નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। માતા પિતાના આત્મશ્રેયાર્થે માધાપરના સવિતાબેન શિવજીભાઈ પિંડોરિયાએ ભુજની લાયન્સ હોસ્પિટલને ₹25 લાખના દાનથી 2 ડાયાલિસિસ મશીન આપી અને આંખના ઓપરેશનનો કેમ્પ કરાવ્યો। પિતાશ્રી સ્વર્ગસ્થ કરશનભાઈ મુરજી કેરાઈ અને માતુશ્રી સ્વર્ગસ્થ કુંવરબેન કરશન કેરાઈના આત્મશ્રેયાર્થે માધાપરના વતની અને હાલ યુકે નિવાસી શ્રીમતી સવિતાબેન શિવજી પિંડોરિયા તેમજ શ્રી વાલજીભાઈ કરશન કેરાઈ અને શ્રીમતી મંજુબેન તેમજ કેનેડા નિવાસી પ્રેમજીભાઈ કરશન કેરાઈ પરિવાર તરફથી લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે આંખના ઓપરેશનના ફ્રી મેગા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ પહેલા 200 નંબરના કેમ્પમાં 96 ઓપરેશન તેમજ આજના 205 નંબરના કેમ્પમાં 114 ફ્રી ઓપરેશન કરવામાં આવ્યા હતા। આ બંને આઈ કેમ્પમાં થયેલ તમામ ઓપરેશનનો ખર્ચ દાતાશ્રી સવિતાબેન દ્વારા કરવામાં આવેલ, જેનું આયોજન હોસ્પિટલ મધ્યે કરવામાં આવ્યું હતું। ઉપરાંત દાતાશ્રી સવિતાબેને 2 ડાયાલિસિસ મશીન પણ આજે ભેટ આપેલ છે। એમ 2 આઈ કેમ્પ અને 2 ડાયાલિસિસ મશીન મળી કુલ ₹25 લાખનું ડોનેશન તેમના તરફથી લાયન્સ હોસ્પિટલને મળેલ છે। આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ માધાપર મેઇનના પ્રેસિડેન્ટ લાયન શક્તિસિંહ જાડેજાએ કર્યું હતું, તેમજ હોસ્પિટલના ચેરમેન MJF લાયન ડૉક્ટર ભરત મહેતા એ સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી। આ કેમ્પમાં લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ MJF લાયન અજીતસિંહ રાઠોડ, ઝોન ચેરમેન લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન શૈલેષ માણેક, લાયન મનસુખ શાહ, લાયન ચંદ્રકાંત સોની, લાયન અનુપ કોટક, લાયન કૌશિક સોમપુરા, લાયન નવીન મહેતા, લાયન નરેશ દાવડા, લાયન દિનેશ ઠક્કર, લાયન વાડીલાલ ઠાકરાણી તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા। શરૂઆતમાં દાતાશ્રીઓએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી તથા હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા। હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું, જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું। આભાર વિધિ લાયન નરેશ દાવડા તેમજ કાર્યક્રમનું સંચાલન MJF લાયન અભય શાહ દ્વારા કરવામાં આવ્યું। મારું નામ છે પ્રેમજી કરશન કેરાઈ, મારું ગામ છે માધાપર। અહીંયા અત્યારે હું કેનેડામાં રહું છું। આઈ એમ વેરી ઇમ્પ્રેસ્ડ વિથ ધ હોસ્પિટલ હિયર. ઇટ ઇઝ ક્લીન, ઇટ ઇઝ વેરી ઓર્ગનાઇઝડ and I'm very happy to see that they are supporting people who don't have much finance. હલો, મારું નામ મીનાબેન વાલજી કેરાઈ છે। આ મારા હસબન્ડ છે ને અહીંયા હોસ્પિટલે આવ્યા છે, તો આ બધા મશીન કેટલા ઘણા માણસોને હેલ્પ થશે એન્ડ વી વેરી ઇમ્પ્રેસ્ડ વિથ everything. People, the hospital is very nice. You know, we will do this in the future, hopefully. And it's good to help people when you're well off in other country. We live in UK at the moment, but હું માધાપરની છું। અમે કહેશે આ હોસ્પિટલમાં પૈસા આપો ને માણસોને હેલ્પ કરો, કેમ કે તમારા પાસે ઓલરેડી પૈસા છે તો બીજા માણસો ગરીબ હોય એ લોકોને હેલ્પ કેટલું થાય, કેટલું બિચારા રાજી થાય કે આ માણસો હેલ્પ કરે છે। મારું નામ સવિતા છે। અમે લોકો અત્યારના લંડનમાં રહીએ છીએ। મૂળ ગામ મારું સાવંતરાની વહુ છું, પણ માધાપરમાં મારા પેરેન્ટ્સ છે। સામુદ્રામાં મારું કોઈ પણ નથી અત્યારે। તમે ફર્સ્ટ ટાઈમ હોસ્પિટલમાં આવી રહ્યા છો? હા, હું આ હોસ્પિટલમાં પહેલી વાર આવી છું અને જોઈને તો મને બહુ જ આનંદ મળ્યો કે કેટલું ફાઇન કામ કરે છે અહીંયા કને તમે લોકો બધા। શું ફિલિંગ્સ છે આજે તમે જ્યારે તમારા ફાધર મધર કે કોઈ સંબંધી પાછળ આજે તમે ડોનેટ કર્યો, એમના પુણ્ય આત્માને કેટલી શાંતિ મળશે? તમને તો તમારા શું ફિલિંગ્સ છે? હું તો કહું એટલા બધા માણસોને તમે લોકો નજર આપો છો એમાં મને બહુ શાંતિ મળે છે, એટલે હું પાછો સપોર્ટ પણ કરવાની છું। શું તમારી ઇમ્પ્રેશન છે હોસ્પિટલને લઈને? બહુ ફાઇન કામ કરે છે અહીંયા કને બધા। હોસ્પિટલ બહુ જ સરસ છે, બહુ ક્લીન છે અને સપોર્ટ પેશન્ટને આપે એ તો બહુ જ સારો છે। સોફ કચ્છ, પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ,
LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 10 માર્ચ 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.